માટે જ્યારે હું એડવાઇસ આપતી હોઉં છું ત્યારે વધારેમાં વધારે જો આઈડિયેશન લેવલનું સ્ટાર્ટઅપ હોય, ગ્રોથ સ્ટેજનું ના હોય, કાં તો પ્રી સીડ, સિરીઝ A, B, C, ડિફરન્ટ લેવલ ઓફ ધ સ્ટાર્ટઅપ્સ વેર ધ સ્ટાર્ટઅપ ઇઝ ઓલરેડી રીચ. એટલે આઈડિયેશન લેવલનું જ્યારે સ્ટાર્ટઅપ હોય કે જ્યારે આઈડિયા ઉપર જ એ લોકોને ક્વેશ્ચન્સ માર્ક હોય છે, ત્યારે એ લોકો એવું જ પૂછતા હોય છે કે મેડમ તમને શું લાગે છે માર્કેટમાં આઈડિયા વર્ક કરશે, કોમ્પિટિટર્સ આટલા છે, કોમ્પિટિટર્સ નથી, અને વેધર એડોપ્ટેબિલિટી અમારા આઈડિયાનું માર્કેટની અંદર એડોપ્શન્સ થશે, આગળ આવશે, સ્કેલેબિલિટીનો સ્કોપ છે કે નહીં. ઘણીવાર આઈડિયા બહુ સારો હોય બટ એના માટે ટાર્ગેટ ઓડિયન્સ જે હોય બહુ જ લિમિટેડ હોય અને સ્કેલેબિલિટીનો કોઈ ઓપ્શન્સ ના હોય, ત્યારે આવા ક્વેશ્ચન્સ આઈડિયેશન લેવલના સ્ટાર્ટઅપ પર આવતા હોય છે. એના પછીના સ્ટેજીસ ઉપર તો ફંડિંગના ક્વેશ્ચન્સ છે કે અત્યારે મેં બૂટ સ્ટ્રેપિંગથી તો આટલું ફંડિંગ કરી નાખ્યું છે બટ હવે અત્યારે અમારી જોડે ફંડિંગ જ નથી, તો ફંડિંગ માટે અમે શું કરીએ, ક્યાં જઈએ, કયા વીસી, કયા એન્જલ ઇન્વેસ્ટર્સ, કયા ઇન્ક્યુબેશન સેન્ટરને અપ્રોચ કરીએ. એટલે ફંડિંગ માટેના પણ બહુ જ બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે. સાથે સાથે માર્કેટિંગની જે ટેકનિક્સ છે એના માટે સ્ટાર્ટઅપ્સ એડવાઇસ માંગતું હોય છે કે કયા કયા લેવલથી અમે માર્કેટિંગ કરીએ તો અમે અમારી ટાર્ગેટ ઓડિયન્સને વધુમાં વધુ પહોંચી શકીએ. એટલે આ ટાઈપના જે ક્વેશ્ચન છે વધારેમાં વધારે એ લોકો ફેસ કરતા હોય છે. અને લીગલ આસ્પેક્ટ્સ માટે પણ બહુ જ બધા જે ફાઉન્ડર્સ હોય છે એ લોકો અવેર નથી હોતા કે પોતાનું જે ટ્રેડમાર્ક છે, પેટર્ન છે, એ લોકો રજિસ્ટર નથી કરાવતા. સો આઈ વુડ લાઈક ટુ ગીવ એડવાઇસ કે વધારેમાં વધારે લોકો પોતાનું પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટને પણ એડોપ્ટ કરે અને પોતાના જે લીગલ કમ્પ્લાયન્સીસ છે એના ઉપર પણ ભાર આપે. ત્યારે તમારું સ્ટાર્ટઅપ છે એક લેવલથી બીજા લેવલ ઉપર ગ્રો કરવા માટે કમ્પ્લીટલી રેડી હોય.